નમસ્કાર મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી વિપુલભાઈ. આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ, રાજસ્થાનની બોર્ડર કહેવાય, અને કપાસિયાના બાજુમાં ગામ છે પાવઠી, અને ત્યાં આપણે શરૂઆતના બેઝ ઉપર 5 બેગ વપરાઈ હતી ખેડૂતશ્રીને, અને ફર્સ્ટ ટાઈમ આપણે વપરાવી છે. અને આજે જાણવા માટે આવ્યા છે. મારી પાછળ ઘઉં પાકમાં આવી ગયા છે અને વાઢવાનું કામ ચાલુ છે. તો જાણીએ, ખેડૂત સાહેબ આપણે હાજર જ છે, કાકા છે, તો એમની પાસેથી અનુભવ લઈએ. નમસ્કાર કાકા. નમસ્કાર. તમારું પહેલા તો આખું નામ મને આપો. મારું વીરાભાઈ. એક મિનિટ. હા, આખું નામ બોલો. વીરાભાઈ હેમાભાઈ. વીરાભાઈ હેમાભાઈ દેસાઈ. બરાબર છે. તમારા ગામનું નામ? અમારા ગામનું નામ ઓમ ભટાણાની પાવતીમાં પડ્યું છે, પાવટી. ભટાણાની બાજુમાં પાવઠી. હા, બોર્ડર ઉપર. તમારો તાલુકો? અમારો તાલુકો રેવદર તાલુકો. અને જિલ્લો? જિલ્લો શિરોઈ. એ મૂળ રાજસ્થાન લાગે? રાજસ્થાન લાગે. બરાબર છે. બોર્ડર ઉપર છીએ. બોર્ડર ઉપર છો તમે. હવે કાકા, આ જમીન તમારી છે? અમારી છે. તમારા પોતાનું ખેતર છે? પોતાનું. પાછળ ઘઉં વાવેલા છે, તમારા છે? એ અમારા છે. બરાબર છે. પેલા બી તમે ઘઉં વાવતા? બરાબર છે. તો પેલા કયા ખાતર વાપરતા? પેલા ભાઈ આપણે ડીએપી ની એરિયા ની બીજી કંપનીના રાસાયણિક વાપરતા? બરાબર. આ વખતે તમે કયું વાપર્યું છે? હાલ પેલું શું નામ કી મુયા આપ્યું તો એ જ વાપર્યું તમે આપ્યું? ઓર્ગેનિક. હા, આ વાત પાકી છે. પાકી. એ અમારે ઘઉં ખાતર સારું લાગ્યું. એટલે કઈ રીતે તમે કહો છો કે સારું લાગ્યું? અમારે ઘઉં દેખાવના, ઊંડીમાં, વધવામાં, બધી રીતે પેલા કરતી સારા થયા. બરાબર છે. અને એમાં જે ઊંબી આવી છે, વજન વાળી આવી છે? વજન વાળી. કોઈ એવું જ નથી ને કે તમને બોલાવું છું ને કે તમે આવું બોલજો ને, એવું નથી? ના, એવું નથી. તમે જાતે જુઓ. તમે જાતે જોઈને કીધું છે. હા ભાઈ, કોણ છે તમારે? એ અમારે ઓમ હકો છે, પણ ઓમ ભાગ્ય છે. તમને કેવું લાગે આ ઘઉં કે સાહેબ? એકદમ રિઝલ્ટ સારું મળ્યો. ખાતર નાખ્યો પછી સારું રિઝલ્ટ મળ્યું. સારું દેખાણું ગઈ સાલ કરતા. હવે જો બીજું કે ઘઉં છે ખાવાનો ખોરાક છે, આપણે રોટલી બનાવીએ છીએ, તો બીજા ખાતરમાં અત્યારે કેન્સર જેવા રોગો થાય છે રાસાયણિક. આપણું છે ઓર્ગોનિક, જેથી કરીને આપણે રોગો સામે રક્ષણ પણ મળે. બરાબર છે. ઓર્ગોનિક માં જમીનમાં શું છે, ખાવાનો ખોરાક વધે, પછી ઓર્ગોનિક ઘઉં તૈયાર થાય, તો આપણે શું છે એમાં ખાવાના કામમાં આવે. તો તમે હવે વીરા કાકા, મારી એક તમને અપીલ હતી કે તમારા ગામમાં 5 માણસો બીજાને તમે કહી અને કહેશો કે આ ખાતર વપરાય કે ના વપરાય? વપરાવશો તમે? 100%. તમારા મોબાઈલ નંબર બોલજો. નંબર બોલો ને સાહેબ કાકાનો. 9925 93 94 96. આ તમારો મોબાઈલ નંબર છે? બરાબર છે. એ હું તમારા આપણે પુત્ર છે હરિભાઈ, બરાબર છે, અને એમની પાસેથી હું લઈ લઈશ. તમે આજે ટાઈમ આપ્યો, તમારું કામ ચાલુ હતું અને મને ટાઈમ આપ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર. આભાર.